હેલો મિત્રો, કુલ્સ નોલેજમાં આપ સભીનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાની છે ગુજરાતના મુખ્યમંત્રી અને તેના રાજ્યપાલ વિશે, જે અવારનવાર પરીક્ષાઓમાં પૂછાતા હોય છે। તો આવનારી કોઈ પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે। તો પૂરેપૂરો વિડીયો જોજો, જેથી તમને તમામ રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલ વિશે માહિતી મળે, જેથી કોઈ પણ પરીક્ષામાં તમને ઉપયોગી બને। તો આપણે ચાલુ કરીએ। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે। ત્યાંનું પાટનગર છે ગાંધીનગર અને તેના રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત। એના પછીનું બીજું રાજ્ય છે રાજસ્થાન રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો રાજસ્થાન રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા છે। ત્યાંનું પાટનગર જયપુર છે અને ત્યાંના રાજ્યપાલ કલરાજ મિશ્રા છે। ઉપરાજ્યપાલ પ્રેમચંદ બેરવા છે અને દિયા કુમારી છે। એના પછીનું રાજ્ય છે સિક્કિમ। સિક્કિમ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો સિક્કિમ રાજ્યના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ છે। ત્યાંનું પાટનગર ગંગટોક છે અને ત્યાંના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય છે। એના પછીનું છે તેલંગાણા। તેલંગાણા રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો તેલંગાણા રાજ્યના મુખ્યમંત્રી રેવત રેડ્ડી છે। રેવત રેડ્ડી। ત્યાંનું પાટનગર છે હૈદરાબાદ અને ત્યાંના રાજ્યપાલ છે તમિલશાહી સુંદરરાજન। તામિલશાહી સુંદરરાજન ત્યાંના રાજ્યપાલ છે। એના પછીનું છે ઉત્તર પ્રદેશ। તો ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બધા જાણે જ છે, તો યોગી આદિત્યનાથ। ત્યાંનું પાટનગર છે લખનઉ અને ત્યાંના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ। એના પછી પશ્ચિમ બંગાળ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો પશ્ચિમ બંગાળ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી છે। તેનું પાટનગર કોલકાતા છે અને તેના રાજ્યપાલ સીવી આનંદ બોસ છે। એના પછી પંજાબ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો પંજાબ રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માન છે। ત્યાંનું પાટનગર છે ચંદીગઢ અને ત્યાંના રાજ્યપાલ છે બનવારી લાલ। એના પછીનું રાજ્ય છે કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધ રેમૈયા છે। ત્યાંનું પાટનગર છે બેંગ્લોર અને ત્યાંના રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત। એના પછીનું રાજ્ય છે આંધ્રપ્રદેશ। તો આંધ્રપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો આંધ્રપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી વાય એસ જગનમોહન રેડ્ડી એ ત્યાંના મુખ્યમંત્રી છે। ત્યાંનું પાટનગર છે વિશાખાપટ્ટનમ અને ત્યાંના રાજ્યપાલ છે જસ્ટિસ એસ અબ્દુલ નઝીર। એના પછીનું રાજ્ય છે અસમ રાજ્ય। અસમ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો અસમ રાજ્યના મુખ્યમંત્રી હેમંત બિસ્વા। ત્યાંનું પાટનગર છે દિસપુર અને ત્યાંના રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા। એના પછીનું રાજ્ય છે ઉત્તરાખંડ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો ઉત્તરાખંડ રાજ્યના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી છે। તેનું પાટનગર છે દહેરાદૂન અને ત્યાંના રાજ્યપાલ છે ગુરમીત સિંહ। એના પછી છે પોંડિચેરીના મુખ્યમંત્રી કોણ છે? તો પોંડિચેરીના મુખ્યમંત્રી એન રંગાસ્વામી છે।
રંગાસ્વામી. તેનું પાટનગર છે પોંડિચેરી અને ત્યાંના રાજ્યપાલ છે તમિલસાઈ સુંદરરાજન. તમિલસાઈ સુંદરરાજન. એના પછી છે ઝારખંડ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો ઝારખંડ રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેન છે. ઝારખંડ રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેન છે. તેનું પાટનગર છે રાંચી અને તેના રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણ. એના પછીનું રાજ્ય છે તમિલનાડુ. તો તમિલનાડુ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો તમિલનાડુ રાજ્યના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન છે. એમ.કે. સ્ટાલિન. ત્યાંનું પાટનગર છે ચેન્નાઈ અને તેના રાજ્યપાલ છે આર.એન. રવિ. એના પછી છે અરુણાચલ પ્રદેશ. તો અરુણાચલ પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો અરુણાચલ પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી પ્રેમા ખાંડુ. અરુણાચલ પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી પ્રેમા ખાંડુ છે. ત્યાંનું પાટનગર છે ઈટાનગર અને તેના રાજ્યપાલ છે જનરલ કેવલઈ ત્રિવકમ. એના પછીનું છે ઓડિશા રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો ઓડિશા રાજ્યના મુખ્યમંત્રી નવીન પટનાયક છે. ત્યાંનું પાટનગર છે ભુવનેશ્વર અને ત્યાંના રાજ્યપાલ છે રઘુવીર દાસ. એના પછી છે હિમાચલ પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો હિમાચલ પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ છે. તેનું પાટનગર છે શિમલા ધર્મશાલા અને તેના રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા. એના પછી છે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો મધ્યપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવ છે. ત્યાંનું પાટનગર છે ભોપાલ અને ત્યાંના રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ. એના પછી છે મિઝોરમ. મિઝોરમ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો મિઝોરમ રાજ્યના મુખ્યમંત્રી લાલદોહમા છે. મિઝોરમ રાજ્યના મુખ્યમંત્રી લાલદોહમા છે. લાલદોહમા. તેનું પાટનગર છે આઇઝોલ અને ત્યાંના રાજ્યપાલ છે હરિબાબુ કુંભમપતિ. એના પછી છે હરિયાણા. તો હરિયાણા રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો હરિયાણા રાજ્યના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર. હરિયાણા રાજ્યના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર છે. તેનું પાટનગર છે ચંદીગઢ અને તેના રાજ્યપાલ છે હરિબાબુ દત્તાત્રેય. એના પછી છે મણિનગર રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો મણિનગર રાજ્યના મુખ્યમંત્રી એન બિરેન સિંહ. તેનું પાટનગર છે ઇમ્ફાલ અને તેના રાજ્યપાલ છે અનસુયા ઉઇકે. તો આ હતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને તેના રાજ્યપાલ જે અવારનવાર પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. તો તમે આવનારી કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તો તેમાં પૂછવાની શક્યતા છે. તો સારી રીતે પૂરેપૂરો વિડીયો કરજો. જો તમને આ માહિતી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.